ખાતે બિનઅધિકૃત બિયારણ વેચવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટ ખાતેથી વિગતો મળી છે, જ્યાં બિનઅધિકૃત બિયારણ વેચવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બિનઅધિકૃત બિયારણ વેચવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકારની માન્યતા ન હોય તેવા બિયારણો માર્કેટમાં ઉપલબ્ધ થયા છે, ત્યારે 5 થી વધુ કંપનીના બિયારણો માન્યતા વગર પણ ઉપલબ્ધ છે અને અમાન્ય બિયારણોથી ખેડૂતને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે માન્યતા ન ધરાવતા બિયારણો બજારમાં ઉપલબ્ધ છે। રાજકોટ ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં ખેડૂતો હાલ ભારે પરેશાન થઈ રહ્યા છે। બિનઅધિકૃત બિયારણને લઈ ખેડૂતોએ લેખિતમાં જાણ કરી છે, છતાં પણ આ મામલે કોઈ પણ કાર્યવાહી નથી કરાઈ। ખેતીવાડી વિભાગને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવી હતી। અનઅધિકૃત બિયારણ એટલે 4BT 5G 4G 5G નામના બિયારણ આવે અને બિલ વગરના બિયારણ આવે, એમાં બિલ હોતા નથી ઉપલબ્ધ અને લલચાવી ફોલાવીને ખેડૂતને વેચવામાં આવે। ઉત્પાદનનું નામ દઈએ કે બાયના આટલા મણિકા થાય એટલા મણિકા થાય, આ પ્રકારનો રોગ નહીં આવે, આવું આવશે, એવી રીતે એગ્રોવાળા વિવિધ એગ્રોવાળા વેચે છે ખેડૂતને। એનું ઉત્પાદન શું થાય એ કઈ કહેતા નથી, બરોબર છે। અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી। કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી। અમે ખેડૂતની રજૂઆત લઈને વારંવાર જાય છીએ બધી રીતે। એગ્રો વાળાને અમે કીધું ભાઈ તમે આ બિલ વગરનું બિયારણ તમે વેચો, આનું બિલ તમે કેમ અમને દેતા નથી? બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાય છે। ટોટલી 4G 5G નોખી નામની કંપની 4-5 કંપનીઓ છે, નોખા નામથી વેચે। વાગડ આવે, દિગ્ગજ આવે, તેજા સુપર આવે, ઘેલો આવે, ઘણી બધી વેરાયટી 4BT 5G આવે, બરોબર છે, એ વેચે છે। એની માટે કોઈ જાતની એક્શન લેવાતી નથી। અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અમારે અહીંયા લગન મીડિયા સુધી ભૂગવું પડ્યું અને ખેડૂત માટે કાયમી અન્યાય થાય છે। આજ નહીં, કાયમી માટે આ દવા, આ બિયારણ એક નહીં, આની માટે દવા પણ એવી આવે છે, ડુપ્લિકેટ દવા પુષ્કળ બજારમાં વેચાય છે કે એનું કોઈ જાતનું ખેડૂતને રિઝલ્ટ જ નથી મળતું।